નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. હમણાં આપણે બુધ ગ્રહની વાત ચાલુ કરી છે. જન્મકુંડળીમાં બુધ શુભ બન્યો હોય, શુભ સ્થાનનો માલિક હોય, શુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય, તો આવા વ્યક્તિઓ દલીલબાજીમાં ખૂબ આગળ પડતા હોય છે. દાખલા તરીકે આપણા જે ઊંચા હોદ્દા ઉપર, એટલે કે જજ હોય, વકીલ છે, બેંકોમાં મેનેજર છે, વેપાર ધંધામાં જે લોકોએ વિદ્યા અભ્યાસમાં સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, એવા વ્યક્તિઓના જન્મકુંડળીમાં બુધ ખૂબ શુભ હોય છે. બુધ એ વાણિજ્યનો કારક છે, વેપાર ધંધાનો કારક ગ્રહ છે. ઘરની અંદર, આપણા ઘરની અંદર ઉત્તર દિશા ઉપર બુધ ગ્રહનો અમલ ગણાય છે. બુધ ગ્રહ ઉત્તર દિશા, અને ઉત્તર દિશામાં કુબેર મહારાજની દિશા ગણાય છે. કુબેર મહારાજ, હવે કુબેર મહારાજની દિશા છે, બુધનો અમલ છે, એટલે વેપાર ધંધામાં કંઈક લક્ષ્મીનું આગમન થાય, એટલે કુબેર મહારાજની કૃપા થાય. ક્યારે થાય કે જન્મકુંડળીમાં બુધ સારો હોય, ઉત્તર દિશા શુભ હોય ઘરની અંદર. કારણ કે આજે એકલા ગ્રહો નથી જોવાના. જન્મકુંડળી બરાબર છે, સારું હોય, પરંતુ ઘરનું જો વાસ્તુ બરાબર ના હોય તો પણ કેટલીક વખત વ્યક્તિઓ હેરાન પરેશાન થતી હોય છે, જાણી જોઈને. કારણ કે એમ માને છે કે અમે આ બધું માનતા નથી, એમ કહે છે. ઘણી વખત મેં જોયું છે મારા વર્ષોના અનુભવે, અમે આવું બધું માનતા નથી. ગ્રહોને માને છે પણ વાસ્તુને માનતા નથી. ઘણા વાસ્તુને માને છે તો ગ્રહને માનતા નથી. પણ જ્યારે બેને સાથે માને છે અને સારા ગ્રહો હોય, યોગ્ય દશા ચાલતી હોય, અને આવા વ્યક્તિઓ કાર્યક્ષેત્રમાં આગળ પડતા, જેને કહેવાય કે એને કંઈ કામ કરવું છે ને ઝુકાવે, તો આવા વ્યક્તિઓ બહુ ટૂંકા સમયમાં, બહુ નાના સમયમાં, બહુ ઓછા સમયમાં આ લોકો પ્રગતિ કરી દેતા હોય છે. જોજો, આ વસ્તુ બહુ નોંધ કરવા જેવી છે. કારણ કે એકલું ગ્રહો પણ ચાલતા નથી ને એકલું વાસ્તુ પણ ચાલતું નથી. આજે બંને વસ્તુ સારું છે, સાચું છે. આજે આપણે દાખલા તરીકે સારું પૌષ્ટિક સાત્વિક ભોજન કર્યું, પરંતુ પાચન શક્તિ મંદ હોય તો શું કરીશું? સારું ભોજન કર્યું છે, સાત્વિક કર્યું છે, પરંતુ પાચન શક્તિ બંધ છે, તો નહીં ચાલે. બેવ વસ્તુ જોઈશે. પાચન શક્તિ પણ સારી હોવી જોઈએ અને પૌષ્ટિક ખોરાક આપણે ખાઈએ તો આપણી, જેને કહેવાય તંદુરસ્તી, તો બહુ સારી રહેતી હોય છે. આ એકને એક બે જેવી વાત છે. તો મારો કહેવાનો આશય એ છે કે તમે જ્યારે કંઈક હેરાન પરેશાન થતા હો, ગ્રહો સારા છે, દશા સારી ચાલે છે, અને છતાં પરેશાન હેરાન થતા હો, તો તમે તમારા ઘરનું વાસ્તુ પણ તપાસજો. વાસ્તુશાસ્ત્રને આજે અપનાવજો. દુનિયાના મોટા ભાગના દેશોમાં વાસ્તુનો અપનાવતા થઈ ગયા છે. આપણા ભારતમાં તો માને જ છે. વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્રની રચના કરી છે, માનવું જોઈએ. તો આ બધી વાતો છે. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.